આવવાના એટલે દોસ્તી કરવાની તારે ઈ મારી ચંપલ મેં તમે તમે કયો તો મૂકી દીધું તું સમજ્યો છો હું મને હે મેં તમને કર્યું મેં તમને ફોન ચાલુ જ છે ને રેકોર્ડિંગ કરી દો ફરી વાતો નહીં હેડો વિડિયો ચાલુ જ છે તને કશું મારું નહીં બગડે જો જે કહું મેં કશું કર્યું નહીં હિંમતનગરની યુવતી સાથે બન્યો છે છેડતીનો બનાવ વ્યાજના નામે વ્યાજખોરોએ કરી છેડતી દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધતા જાય છે હમણાં થોડા જ દિવસો પહેલા યુવાનોના ત્રાસથી યુવતી આપઘાત કર્યો હતો તેનો ચુકાદો હજુ આવ્યો નથી ત્યારે હિંમતનગરમાં પણ યુવતી જોડે લલચાવી ફોસલાવીને છેડતી કર્યાનો વિડીયો હાલમાં વધારે વાયરલ થયો છે હિંમતનગરની એક મહિલા જેને પોતાના મકાનના દસ્તાવેજ માટે પૈસાની જરૂર હોવાથી 25% વ્યાજે હિંમતનગર વૃત્તિકાર ટ્રેડર્સના માલિક મનોજ શાહ અને તેમની પત્ની દેવિકા શાહ જોડેથી 60,000 વ્યાજે લીધા હતા ત્યારબાદ યુવતી ઘરે આવી પછી યુવતીના મોબાઈલમાં મનોજભાઈ શાહનો ફોન આવ્યો હતો અને કામ થઈ ગયું એવી વાત કરી હતી ત્યારબાદ વારંવાર ફોન આવતા અને યુવતીને હેરાન કરતા હતા તે પછી એક દિવસ યુવતીને વિદ્યાનગરી કોલેજ જોડે બોલાવીને ત્યાં તેને હોટલમાં લઈ જવાની અને તારો પતિ તો હવે એક્સપાયર થઈ ગયો છે મારી જોડે રિલેશન બાંધી લે આમ કહેતા યુવતીએ લાફો મારી દીધો હતો અને ત્યારબાદ યુવતીના એક ફ્રેન્ડને મનોજ શાહ સાથે ઝપાઝપી કરી યુવતીને બચાવી હતી ત્યાર પછી યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું કહું તો યુવતીને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી પરંતુ યુવતી જોડે તમામ ઓડિયો અને વિડીયો રેકોર્ડ હોય યુવતીએ હિંમત રાખીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે વ્યાજખોરો સામે પોલીસ લાલ આંખ ખાલી દેખાવા માટે કરી રહ્યો છે કે શું હવે 25% વ્યાજ કોઈનો જીવ લેશે કે શું હવે જોવું એ રહ્યું કે આટલા પ્રૂફ હોવા છતાં પોલીસ પોતાની પ્રશંસનીય કામગીરી કરે છે કે પછી પડતું મૂકે છે યુવતીને ન્યાય મળે છે કે કેમ તે હવે જોવું રહ્યું મારે પોતાનું ઘર લીધું ત્યાં મકાનના દસ્તાવેજ માટે પૈસાની જરૂર હતી મને પૈસાની જરૂર હતી તો મને થર્ડ વ્યક્તિ થ્રુ મને જાણ મળી કે છાપરિયા ચોકડી વૃત્તિકા ટ્રેડર્સ છે ને ત્યાં પૈસા તમને આપે છે લોન કરીને તો હું ત્યાં ગઈ ત્યાં છાપરિયા ચોકડી વૃત્તિકા ટ્રેડર્સના માલિક મનોજ શાહ અને એમના વાઈફ દેવિકા શાહ બંને હતા ત્યાં અને ત્યાં હું ગઈ ત્યાં ગઈ તો મેં એમને વાત કરી કે મારે પૈસાની જરૂર છે એમ તો એમને મને એમ કીધું કેટલા પૈસાની જરૂર છે મેં કીધું મારે 60,000ની જરૂર છે મારે દસ્તાવેજ કરવો છે તો એમને કીધું કે કંઈ વાંધો નહીં તમારા બે ચેક અને તમારું કોઈ વિકલ્પ ગીરવે મૂકો એમ તો મેં કીધું કંઈ વાંધો નહીં હું મારા બે ચેક ત્યાં આપ્યા અને મારું વિકલ્પ ગીરવે મૂક્યું પછી એમને મને 60,000 રૂપિયા આપ્યા મંથલી એમને 25% ઇન્ટરેસ્ટ અને 15,000 રૂપિયા મારે એમને મંથલી આપવાના એમ કરીને 75,000 મારે મંથલી એમને રિટર્ન કરવાના એમને મને પૈસા આપ્યા હું પૈસા લઈને ત્યાંથી નીકળી અને સાંજે 8 વાગે મારા પર કોલ આવ્યો 7 ઓગસ્ટના દિવસે સાંજે રાત્રે મારા પર કોલ આવ્યો 8 વાગે અને એમને મને પૂછ્યું મનોજ શાહે મને પૂછ્યું કે બેન તમારું પેલું કામ થઈ ગયું મેં કીધું ના ભાઈ મારે કામ થયું નહીં મારે કાલે થવાનું છે તો કે કંઈ વાંધો નહીં આ તો તમે મારા ગ્રાહક છો એટલે તમને મેં પૂછ્યું મેં કીધું કંઈ વાંધો નહીં તો એનો કોલ પછી એને કોલ મૂકી દીધો પછી બીજા દિવસે એનો વોટ્સએપમાં મેસેજ આવ્યો 11 વાગે તો વોટ્સએપમાં મેસેજ આવ્યો તો મેં કંઈ ધ્યાન દોડાયું નહીં પછી એનો વોઇસ કોલ આવ્યો તો બી મેં ધ્યાન દોડાયું નહીં પછી એનો સાદો કોલ આવ્યો તો બી મેં રિસીવ ના કર્યો પછી એના જ નેટ 10 મિનિટ પછી પાછો એનો કોલ સાદો આવ્યો તો મેં રિસીવ કર્યો મને કે ક્યાં છો બેન એમ મેં કીધું હું ઘરે છું એમ એટલે કે કંઈ નહીં આ તો હું ફ્રી હતો એટલે તમને વાત કરવા માટે કોલ કર્યો મેં કીધું તમે ફ્રી છો એમાં હું શું કરું એમ તમે મને કેમ કોલ કરો એટલે કે ખાલી આ તો વાત કરવા માટે જ કોલ કરો મેં કીધું કંઈ વાંધો નહીં એમ કરીને મેં ફોન કટ કરી દીધો 7 ઓગસ્ટથી કન્ટિન્યુ આજે 13 તારીખ થઈ 13 તારીખ સુધી એના રોજ કોલ આવે છે અને મને પૂછે બેન શું કરો છો કેમ છો એવું બધું મને રોજ કહેતો તો હું કંઈ ધ્યાન દોરાવતી નથી આજે 13 તારીખે 11 વાગે મારા પર કોલ આવ્યો અને મને એને એવું કીધું કે બેન ક્યાં છો મેં કીધું હું ઘરે છું એમ તો કે મારે તમને મળવું હતું મેં કીધું હા બોલો ને ભાઈ કંઈ કામ છે એમ મારા મનમાં મેં પૈસા લીધા છે તો કંઈ કામ હશે એમ એટલા માટે મેં પૂછ્યું બોલો ભાઈ કંઈ કામ છે તો એમને કીધું કે ના કામ તો કંઈ નથી ખાલી જસ્ટ મળવું જ છે મેં કીધું કંઈ વાંધો નહીં હું દુકાને આવું તમારા એમ તો એમને કીધું કે ના દુકાને નહીં હું તમારા ઘરે આવું મેં કીધું ભાઈ તમે મારા ઘરે કેમ આવો એમ તમને કામ હોય તો હું તમારી દુકાને આવું એટલે કે ના આપણે વિદ્યાનગરી મળીએ એમ મેં કીધું કંઈ વાંધો નહીં તમે વિદ્યાનગરી આવો એમ તો ભાઈ પછી વિદ્યાનગરી આવીને મને કોલ કર્યો હું મારા ઘરેથી નીકળી વિદ્યાનગરી પહોંચી પછી ત્યાંથી એક્ટિવા લઈને આવ્યા હતા એ ભાઈ અને પછી મને કે બેસી જાઓ એમ તો હું એને એક્ટિવા પર બેસી ગઈ બેસીને પછી આરટીઓ રોડ ઉપર મને ઓનેસ્ટ દારવાટી છે એની સાઈડમાં એક ટાઈસવાળા છે ત્યાં જઈને મને ઊભી રાખી
ત્યાં ઊભી રાખીને મારી જોડે વાતો કરતા કે કેમ ઘરે છો ને તમે ક્યાં નોકરી કરો છો ને આમ નથી એમને બધું પૂછવા લાગ્યું. પછી મને કહેતો હતો કે તમે તો એકલા છો ને તમને કોઈનો સપોર્ટ નહીં ને તમારે મારા રિલેશનમાં આવવું છે, તમારે મારા જોડે દોસ્તી કરવી છે. મેં પૂછ્યું કેવી દોસ્તી એમ, કઈ ટાઈપની દોસ્તી? એટલે કે તમારે મારા રિલેશનમાં આવવું છે. એ ખોટા ઈરાદાથી જ મને કહી રહ્યો હતો કે તમારે મારા રિલેશનમાં આવવું છે. પછી મેં હતો ને તો એને તમાચો મારી દીધો. તમાચો માર્યો અને પછી મેં એનો 2-3 તમાચા ત્યાંથી મારી દીધા. મારે ને તો એ ત્યાંથી નીકળી ગયો ને પછી હું ત્યાંથી નીકળી અને છાપરિયા ચોકડી વૃતિકા ટ્રેડર્સમાં આવી એમની વાઈફ જોડે, દેવિકા શાહ જોડે, ને એમના આવી અને મેં આ બધી વાત કરી. મેં કીધું તમારા હસબન્ડ આ રીતે મારી જોડે કોમ્પ્રોમાઇઝ કરે છે અને મારી જોડે આવી વાતો કરે છે અને મારા જોડે બધા રેકોર્ડ બી છે. મેં એમને રેકોર્ડ સંભળાવ્યા તો એમને મને એવું કીધું કે તમારે એપ્લિકેશન આપી હોય તો તમે આપી શકો છો. મારા હસબન્ડથી હું બી કંટાળી છું. છોકરો છોડી દેવાના એટલે દોસ્તી કરવાની તારે ઈ ના કર મારી ચંપલ મેં તમે જો તમે કયો તો મૂકી દીધું. તું સમજ્યો છો હું મને હે મેં તમને કર્યું બાર આય જલ્દી. હા મેં તમને કરી દે હા બધું રેકોર્ડિંગ કરી તમે. અરે કોઈ નહીં મેં કીધું તો મૂકી મળો તો મને કોમ વાત ચમ હેના માટે? ખાલી બોલો. ના એ તો તમારે રોજ ફોન આવશે એટલે મેં કીધું હું કોઈ કોમ તો તમારે કોમ તો આમ જાવ તમે મળે તો કોમ કહ્યું ને મિલ ને કહું હા મળો તો કહું બીજું તો કહું એટલે ચો મળવું છે? તમે કયો હા તમે કયો મને તો ખબર પડે હું તો દુકાને આવું? દુકાને નહીં. હા તમારે આ બાજુ આ પેલી વિદ્યાનગરી બાજુ આવું? હા વિદ્યાનગરી બાજુ આવું? ચમ હેના માટે? એટલે મેં તમને કીધું કોઈ દિવસ કે મળવું છે મારે તમને? ના અરે તમારે ખાલી પૂછું છું તો ખાલી કહેતો નહીં તમારે હા તે આવો વિદ્યાનગરી આવો. એમ સારું આવીને ફોન કરો હો ને. હા હા હું આવું. આ વિદ્યાનગરી બસ સ્ટેશન નહીં પેલું બાજુમાં તો જ બેઠો છે બાજુમાં. તમે તમારે અહીંયા ગ્રાહક છે એક દુકાન હું દઈ દીધું તો અહીંયા તમે કીધું એટલે અહીંયા એટલે તમે આ તો ગાડી હોય તો તમારે નકલ લેવા આવતો હોય બાજુ ખોટું તમારે. હલો હા બોલો. એટલે શું કામ હતું એમ તો કહો. લ્યો મને તો ખરા પણ એમ કહું ના હું આવું છું પણ હેના માટે એમ તો કહો પેલા તમે બોલાવો પણ મળો તો હેના માટે શું કામ છે? અરે મળો પછી કહું. હા મળો તો ખરા એમની તો હું કહું તમને મળો. હા હા બોલો એમાં ખવડાવું તો પર ના ખાઈ નાઈ ગયા ખરેખર આજ છે કે નાસ્તો કર ખાઈ નાઈ પહેલા હું તો ગયા હતી. કે બોલાય તમે આયા એટલે પછી મેં તો ના તો આમ તો ના બોલાવ પછી બોલાયા છે તમે આવી ગયા પછી તો વધે ને તમે મારે કીધા મારે ઘરાક હતો ને નોકરી કહેતો હતો મેં કીધું મારે પૂછી જોયું કઈ દવાખાના કીધું ને દવાખાના અમુક કરતા જ હોય છે કોમ પણ આપણે સારું તો જાઉં જઈ તો મૂકવા પડે મારે તમને હા મૂકવા જાવ ને તો હું જતી રહું અહીંથી. અરે હું જાઉં મૂકી જવું બાકી પણ હું કહું પછી બોલો તમે શું કહેતા આટલા બોલાય તો કોઈ કોમન તાલ જ બોલાય કોઈ બોલાવો તો ના એમ તો તમે તો આ તો બેટરી લો છે. હા 3% જ બેટરી છે. એ જેમ ચાર્જ ઘેર મૂકીને ચાર્જિંગ નહીં મૂકે ઘેર મૂકીને ચાર્જિંગ નહીં મૂકે તો કાલ ફોન કર્યો તો નહીં પણ 10 થયું ખાલી ગયો એ તો લાગી ગયો તો એમ નહીં નંબર મેં તો કર્યો તો પછી કાલ તમે બધા પાપની વાત ના કરી હું તો એને મેમ જ પૂછવા કરતો હતો કે તમારી ઈચ્છા હોય તો આપણે દોસ્તી કરીએ બીજું કહું તમારી ઈચ્છા હોય તો મારે હું એમ નહીં કહેતો હતો તમે એમ ના હોય તો આપણે એવું નહીં કહેતું તમે ના કીધું અમે પેલા તો છોકરો પેલો છોકરો તો છોડી જ દેશે તમે હવે એને પાવર રાખવા નહીં તો પછી પતાવો કે હું રાખું છોકરો છોડી દેવાના એટલે દોસ્તી કરવાની તારે ઈ ના કર મારી ચંપલ મેં તમે જો તમે કયો તો મૂકી દીધું. તું સમજ્યો છો હું મને હે મેં તમને કર્યું બાર આય જલ્દી. હા મેં તમને કરી દે હા બધું રેકોર્ડિંગ કરી તમે. રેકોર્ડિંગ